નમસ્કાર દોસ્તો, હું છું મૌલિક રીબડિયા। આજે મારે તમને વાત કરવી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિશે। ઘણા લોકો એમ પણ કહેશે કે આ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, તો તમને બધાને કહી દઉં કે મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યો છું અને આજથી 3 દિવસ પહેલાં મેં રાજીનામું આપી પણ દીધું છે। અને હવે વધારે વાત કરું તો ઘણા લોકો કહેશે કે આ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે ને હવે કદાચ ભાજપવાળાએ રૂપિયા દઈ દીધા હશે એટલે આવું બોલતો હશે। તો નહીં મિત્રો, મારે તમને આજે વાત કરવી છે જે અન્યાય થઈ રહ્યો છે અન્યાય વિશે। કેવો અન્યાય? તો મિત્રો તમને વાત કરું તો પાર્ટીમાં જ્યારે અહીંયા કોઈ અસ્તિત્વ નહોતું, જ્યારે કોઈ હોદ્દેદારો નહોતા, કોઈ નહોતા, ત્યારે અમુક લોકો એમની શું કહેવાય મનથી કામગીરી કરી રહ્યા હતા। શા માટે? કે પાર્ટી મોટી થાય, પાર્ટી મોટી થશે તો કાર્યકર્તાઓ મોટા થશે, કાર્યકર્તાઓ મોટા થશે તો કાર્યકર્તાઓને થોડીક શું કહેવાય માન સન્માન મળશે, બરાબર। પણ શું થયું એ વાત કરું। 2025ની જ્યારે પેટા ચૂંટણી હતી ને ત્યારે ગોપાલભાઈ અહીંયા આવ્યા, બધું થયું, જીતા, બધી વસ્તુ, પણ જીતી ગયા પછી અમુક લોકો અત્યારે ગોપાલભાઈના ચાટુકારો કહી શકાય કે અમુક લોકો છે કે જે અમુક લોકો તમે વિચારી લ્યો કે એમનો ભૂતકાળ કહું ને તો એ બધી જગ્યાનું પાણી પીને આવ્યા છે। ભાજપ, કોંગ્રેસ, કેશુબાપાનું જીપીપી આવી ગયું, આ બધી જગ્યાએથી પાણી પીને આવ્યા છે અને અત્યારે હાલ ગોપાલભાઈના ચાટુકારો બની ગયા છે, બરાબર। હવે આ બધા લોકો ભેગા મળીને પાર્ટીને કયા રસ્તે લઈ જાય છે એ તો મને નથી ખબર, પણ મારે તમને મિત્રો જે અન્યાય થઈ રહ્યો છે ને અન્યાય વિશે વાત કરું ને તો મિત્રો તમને વાત કરું કે હું એ પાયાનો પથ્થર છું કે ગોપાલભાઈને જેથી અહીં ચૂંટણી લડવી હતી, બરાબર। તે વિસાવદર સિટીમાં અહીંયા બૂથમાં બેસવા માટે જે એજન્ટો જોઈતા હતા ને એ એજન્ટો પૂરું પાડવાનું કામ કોઈ કર્યું તો એ મેં કર્યું છે, બરાબર। એજન્ટો ગોતવાનું, એજન્ટોને વ્યવસ્થિત કામ કરાવવાનું, પ્લસ બોગસ મતદાન ના થાય ને ત્યાં સુધીની જાણકારી અમે અહીંના એજન્ટો, અહીંયાના પાયાના પથ્થરો, એમાંનો હું એક પાયાનો પથ્થર છું, મારી જેવા તો ખટારો ભરાય એટલા પાયાના પથ્થર છે। અમે બધાએ સાથે મળીને અહીંયા બોગસ મતદાન ના થાય એ માટેની ખૂબ કાળજી રાખેલી અને મને તો ઘણા લોકો ઓળખતા પણ હશે। હમણાં હાલમાં જ તાલુકા જિલ્લાની ચૂંટણી ગઈ, બરાબર, એમાં ખુદ હું કેટલું કામ કર્યું છે અહીંના વિસાવદર તાલુકાના મોસ્ટ ઓફલી ગામડામાં મને ખુદને ઓળખે છે કે આ ભાઈ મૌલિક રીબડિયા છે, એક ભૂંગળું લઈને રખડતા હતા, લોઢાનો મેડલ બતાવતા હતા, આ બધી વસ્તુઓ મોસ્ટ ઓફલી આ તાલુકામાં ખબર જ હશે। પણ મિત્રો મારે તમને વાત કરવી છે કે આ જે ચાટુકારો બધા ભેગા થયા છે અને ગોપાલભાઈના બધા જે ચૂંટાઈ ગયા છે, હું તમને મિત્રો વાત કરું ને તો આ બધી જગ્યાનું પાણી પીને આવ્યા છે જ્યાંના ચાટુકારો છે ગોપાલભાઈના, અને અત્યારે હાલ પાર્ટીને પતાવવાનું કામ કરી રહ્યા છે। તો કઈ રીતે મિત્રો પાર્ટીને પતાવવાનું કામ કરી રહ્યા હું તમને વાત કરું તો કે સૌ પ્રથમ તો ગોપાલભાઈએ શું કર્યું તમને ખબર છે? જ્યારે અહીં ચૂંટણી લડવાય, ચૂંટણી પૂરી થઈ ગઈ, તાલુકા જિલ્લાની ચૂંટણી પૂરી થઈ ગઈ, હવે સંગઠનની વાત આવી તો સંગઠનમાં બધાને હોદ્દા આપવાના હોય, જે સારું કામ કરતો હોય, જે સારું પરફોર્મન્સ આપતો હોય એમને સારો હોદ્દો આપવાનો હોય, બરાબર મિત્રો। તો મારું પરફોર્મન્સ કેવું હતું એ મારી કોઈને કહેવાની જરૂર નથી, પણ મારું પરફોર્મન્સ તો આખો તાલુકાએ જોયેલું છે। મારે ખાલી એટલું જ કહેવું છે કે જે માણા એક બૂથનો એજન્ટ ન ગોતી શકતો હોય, જે માણાને બોલતા ન આવડતું હોય, જે માણાને સમજતા ન આવડતું હોય એવા લોકોને ન હોય એવા હોદ્દા આપી દીધા છે કે એમના વિચારમાં ન આવી શકે, એ હોદ્દાને લાયક નથી છતાં એવડા હોદ્દા આપી દેતા। મિત્રો તમને વાત કરું તાલુકા પ્રમુખની હાલના બનેલા, તો આ તાલુકા પ્રમુખ એક બૂથ એજન્ટ ક્યાંય નથી કોઈ, તો છેલ્લી આ 3 ચૂંટણી ગઈ, નગરપાલિકા, ધારાસભાની પેટા ચૂંટણી, તાલુકા જિલ્લાની ચૂંટણી, એ 3 ચૂંટણીમાંથી એક જ જગ્યાએ એનો માણાનો બૂથનો એજન્ટ નથી બોલાવી શક્યો, નથી બેહાડી શક્યો કે નથી ક્યાંય પાર્ટી હારું 5 મત ભેગા કરી શક્યો અને એને તાલુકા પ્રમુખ બનાવી દીધો છે। મિત્રો બીજી વાત કરું તો કે મોટી મોણપરી જિલ્લા પંચાયતના સદસ્ય છે હાલમાં, આ ટિકિટ હકીકતમાં હતી એક વ્યક્તિની, એ વ્યક્તિનું હું નામ નહીં બોલું કારણ કે આમાં બધાને એમ થશે કે આનો મિત્ર છે ને આનો મિત્ર છે, મારે કોઈની વાત નથી કરવી, હું તમને ખાલી એટલું કહું છું કે કાયદાકીય રીતે, કે કાયદાકીય તો ન કહેવાય પણ પાર્ટીનું એક કામ કરનાર વ્યક્તિ હોય અને વ્યક્તિને જોતા દ્રષ્ટિએ એ ટિકિટ એક વ્યક્તિની હતી, બરોબર। એ વ્યક્તિની ટિકિટ ન મળી, એ વ્યક્તિ પણ નારાજ થયા, છેલ્લે એ વ્યક્તિ બાયધા બોલ્યા તો એને પણ એવું સારું એવું પદ મળી ગયું, બરોબર। મારે કાંઈ બાથી બોલીને પદ નથી જોતું, મારે તો માગવું હતું એ માગી લીધું, બરોબર। તમારામાં દેવાની કેપેસિટી જ નથી, પહેલી વાત તો એ અમારે જે જોતું હોય ને તમારામાં દેવાની કેપેસિટી જ નથી, અને પહેલી વાત તો એ કે તમે અહીંયા ચૂંટણીમાં આવ્યા ત્યારે 2025ની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ બહુ કેશુબાપા કરતા હતા, બરોબર। કેશુબાપાના નામની આખી ચૂંટણી પૂરી કરી નાખી, કેશુબાપાના નામના મત ને આન તેન ફલાણું પૂરું, કેટલું કેશુબાપાને મૂક્યા નહોતા, કેશુબાપાનું એક પૂતળું હચોડું એને ડોમમાં રાખીને બેઠા હતા ને એવડો પ્રચાર કરતા હતા, બરોબર। હવે પ્રચારમાં મારે તમને મિત્રો એટલું જ કહેવું છે કે બહુ કેશુબાપા કરતા હતા, તો કાર્યાલય સંભાળવા માટે જ્યારે કેશુબાપા અહીંયા ચૂંટણી જીતા હતા, મુખ્યમંત્રી બન્યા હતા ને ત્યારે ભાજપના અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ જ ચૂંટણી શું કહેવાય કાર્યાલય સંભાળતા હતા, નહીં કે તમારી જેમ આવીને સુરતીઓને અહીંયા બેસાડી દીધા। અત્યારે તમારે અહીંયા હાલમાં જોઈએ છે, તમે પણ સુરતથી આવ્યા ને કાર્યાલય સંભાળવા માટે, પણ અહીંયા હું વિસાવદરના કોઈ કાર્યકર્તા ઉપર તમને ભરોસો નથી, આનો મતલબ તો એ જ થયો ને। અને પ્લસ બીજી વસ્તુ એ કે જે ટિકિટ નહોતી એ પણ ટિકિટ બીજાને દઈ દીધી, એ માણા જીતી ગયો, એ જીતી ગયા પછી તમે એક પણ ચૂંટાયેલા સભ્યને નથી પૂછ્યું કે વિરોધ પક્ષના નેતાને બનાવીએ છીએ અમે, તમે એક પણ ચૂંટાયેલા સભ્યને નથી પૂછ્યું, તાલુકા પ્રમુખ બનાવવા ટાણે પણ એક પણ ચૂંટાયેલા સભ્યને નથી પૂછ્યું, તમે તમારી મનમાની કરો છો, બરોબર। અમને તો એવું લાગે છે તમને આ બધી મનમાની છે ને, તમને ખર્ચો આપતા હોય, તમારી શું કહેવાય ચાટુકારિતા કરતા હોય, તમને ટાણે પાણીના ગ્લાસ ભરી દેતા હોય, તમે કયો એમ કરતા હોય, એવા જ લોકોને તમે હોદ્દા આપો છો, એવું અમને આજે ખબર પડી, કારણ કે 1 વર્ષ સુધી પાર્ટી માટે કામ કર્યું ને તો એ અમને ખબર પડી કે હકીકતમાં આ સિચ્યુએશન છે। અને ઘણા લોકો કહે છે કે ભાજપ પાસેથી રૂપિયા લઈને હું આવું બોલું છું, એ ભાઈ જો રૂપિયા લેવા જોત ને તો ઘણી ચૂંટણીઓ ગઈ,
એ ચૂંટણીમાં અમારે પૈસા જોતા હોત, હોદ્દા જોતો હોત તો બધું અમને મળતું જ હતું, પણ અમે એવું નથી કરવાવાળા માણસો. અમે તમારી પાસેથી ખાલી એક હોદ્દો જ માંગ્યો હતો, પણ એ હોદ્દાના બદલામાં શું મળ્યું? એ જ હોદ્દો અટકાવવા માટે તમે સંગઠન મંત્રીને કીધું હતું કે આ હોદ્દો મૌલિક રીબડિયાને નથી આપવાનો, બરોબર? ત્યાં સુધીની મારી પાસે પણ વાત આવેલી છે અને મને ખબર પણ છે. પણ આનાથી પણ વિશેષ વાત કરું ને મિત્રો, તો આટલું બધું પાર્ટી પાછળ ઘસાણા પછી, આટલું બધું પાર્ટીનું કામ કર્યા પછી એક વસ્તુ દેખાણી કે પાર્ટીને હંમેશા કેવા લોકો જોઈએ છે કે ભાઈ ગોપાલભાઈની ચાટુકારિતા કરે, ગોપાલભાઈ જે કે એમ જેમ કે એમ કરે, ગોપાલભાઈ કે એમ આમ, ગોપાલભાઈ કે આમ. તો એવા જ લોકોનું માત્ર ને માત્ર હાલે એમ છે. જે કોઈ પોતાનું રાજકીય કરિયર બનાવવા માંગતા હોય ને એમ લાગે ગોપાલભાઈની પાછળ હાલીએ તો ગોપાલભાઈ એનું જ રાજકીય કારકિર્દી પહેલા ખતમ કરે છે. મિત્રો આવા 3 થી 4 ઉદાહરણ છે, મારે કોઈના નામ નથી લેવા, આવશે એ તો ભવિષ્યમાં ધીમે ધીમે બહાર આવશે. પણ હું ખાલી એટલું જ કહું છું કે આ જે બધા બની બેઠેલાઓ છે, આ બધા બની બેઠેલાઓ, બરોબર, આ બધાય બની બેઠેલાઓને એટલું જ કહું કે હું મૌલિક રીબડિયા, હું વધારે નથી કહેતો, મારા બળ પ્રમાણે એટલું કહું ને કે તો અમે જેટલા અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ છે એક ખટારો ભરાય એટલા, જે બૂથમાં બેહીએ છીએ, બૂથ એજન્ટ બનીને બેહીએ છીએ, જે બોગસ મતદાન અટકાવીએ છીએ, આવા પાયાના કાર્યકર્તાઓને આવા પાયાના પથ્થરોને જો તમારે અવગણના કરવી હોય તો હું વધારે નથી કહેતો. વિસાવદર સિટીમાંથી જો અમે પાયાના કાર્યકર્તાઓ હટી જઈએ ને તો ગોપાલભાઈ તમે 17,000 મતની લીડથી જીતાતા. વધારે નથી કહેતો, વિસાવદર સિટીમાં 3500 મતની નુકસાની તમને થશે આવનારા 2027ના વર્ષમાં, બરોબર? કારણ કે અમારી જવાનું તમારે કાંઈ કામ નથી. અમારી જેવા ઘરે બેસે ને તો જ તમને બધાને ખબર પડે. કારણ કે અમે જે ઈમાનદારીથી કામ કરીએ છીએ, તમને ઈમાનદારીની રાજનીતિ તો ગમતી નથી. જે પૈસા આપે, જે ચાટુકારિતા કરે, જે તમને ખાવાના, ખર્ચાના, પીવાના બધાય રૂપિયા આપે ને તમે એવાને જ હોદ્દા આપો છો. કારણ કે એ અમે આટલા ટાઈમમાં તો સમજી જ ગયા. કારણ કે 1 વર્ષથી નગરપાલિકાની ચૂંટણી વખતથી કહેતા આવીએ છીએ કે સંગઠન બનાવો, એનું સંગઠન બનાવો, હોદ્દા આપો. તે દુના આજ દિન સુધી હજી હોદ્દો હાથમાં આવ્યો નથી. છતાંય જો આટલું પાર્ટી માટે કામ કરતા હોય તો મિત્રો ક્યાંક ને ક્યાંક અવગણના થતી હોય, એટલે અંદરની ભાવનાઓ બહાર આવતી હોય. પણ મિત્રો હું તમને વાત કરું, હું ક્યાંય ભાજપમાં નથી જવાનો. છેલ્લે એવું લાગે તો રાજનીતિમાં વિરામ લઈ લઈશું, પરંતુ અમને એવી કોઈ ખોટી રાજનીતિ કરતા નથી આવડતું. છતાંય કોઈને જો આખા વિસાવદર તાલુકામાં કામ પડે તો મૌલિક રીબડિયા છે. ને ઘણા લોકો આવે છે ને ઘણા લોકો મારી પાસેથી હસતું મોઢું કરીને જાય છે. જે એની શું કહેવાય કંઈક કામ લઈને આવ્યો હોય, એનું ક્યાંય કામ ન થતું હોય, છતાંય મૌલિક રીબડિયા પાસે હસતા મોઢે લઈને જાય છે. આ મારી ઈચ્છા છે ને મારી ઈચ્છા પૂરી થાય જ છે. કદાચ તમારી ભેગો રહું કે ન રહું એનું કોઈ ફેર નથી પડતો, પણ હું જે સેવા કરું છું ને એ સેવાનો જે મને આનંદ થાય છે, જે મને શું કહેવાય આશીર્વાદ મળે છે, એ તો મને આજીવન મળતા જ રહેવાના છે. વધારે હું તમને પછીની રાતે કહીશ મિત્રો.